સુખનું ધામ છે, સુખ માત્ર ત્યાં છે. શા માટે અહીંયા બેઠેલા સંતો, આ સંતો તરફ નજર કરજો. અહીંયા બેઠેલા સંતોમાંથી કોઈ એન્જિનિયર છે, કોઈ સીએ છે, કોઈ MBA છે, કોઈ બોમ્બે થી આવે છે, કોઈ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. અનેક સંતોએ પોતાના મા બાપનો, પરિવારનો ત્યાગ કર્યો. અરે કલરફુલ કપડા પહેરતા હતા, એમાંથી એક જ કલરના કપડા પહેરતા થઈ ગયા. છતાં પણ કોઈ સંતોના ચહેરા ઉપર ક્યારે ઉદાસીનતા. તમે તો કોઈકનું સારું કપડું જોઈ જાવ તો, કોઈકનું સારું મકાન જોઈ જાવ તો, સેજ કંઈક વધારે પ્રલોભન જોયું નથી ને લલચાયા નથી. આ સંતો 1 મહિનામાં 5 નિર્જળા ઉપવાસ કરે છે, પોતે આનંદમાં રહે છે ને સમાજને આનંદમાં રાખે છે. એ સહજાનંદી સંતોને તાળીઓથી વધાવો.